વિરમગામમાં નોંધાયેલા શંકાસ્પદ મૃત્યુના કેસમાં પોલીસે મહત્વપૂર્ણ ખુલાસો કર્યો હતો। શરૂઆતમાં મૃતકનું મોત અકસ્માત કે સીડી પરથી પડી જવાના કારણે થયું હોવાનું માનવામાં આવતું હતું, પરંતુ પોસ્ટમોર્ટમ દરમિયાન માથાના ભાગે ગંભીર ઈજાઓ અને શરીર પર ઘા જોવા મળતા પોલીસને શંકા વધી ગઈ હતી અને ત્યારબાદ વિરમગામ ટાઉન પોલીસે ટેકનિકલ તેમજ પુરાવાના આધારે ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી। તપાસ દરમિયાન મૃતકની પત્ની દિવ્યાબેન અને પુત્ર ઉદયની સંડોવણી સામે આવ્યું હતું અને પોલીસ દ્વારા જણાવાયું હતું કે પારિવારિક અણબનાવ અને ઘરેલું વિવાદના કારણે આ હત્યા કરવામાં આવી હોવાનો પ્રાથમિક ખુલાસો થયો છે। હવે હાલ પોલીસ બંને શંકાસ્પદ આરોપીઓને કસ્ટડીમાં લઈ અને વધુ પૂછપરછ હાથ ધરી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। રોકાણા મને મારા મામાએ એવું કીધું કે મામા મને પાણા મને મારી નાખવાની ફૂલ સાજિશ છે, હું આમ નથી, મને આમનાથી બહુ બીક લાગે છે, મને બહુ ડર લાગે છે। પછી મેં મામાને એવું કીધું, મામા ડરવાની કંઈ જરૂર નથી, ઘરમાં આવું ચાલ્યા કરે, ઘર કંકાસ છે ચાલ્યા કરે। પછી અમે એમને બધા શાંતિપૂર્વક ભેગા કરીને પાછા વિરમગામ મોકલ્યા અને મહિના પછી કે 25 દિવસ પછી અમને આવા સમાચાર મળ્યા કે મામા સીડી ઉપરથી પડી ગયા છે, પણ અમને એવું છે કે આ નેચરલ ડેથ નથી, આ સમજી વિચારીને કરેલો હત્યાનો બધો પ્રયાસ છે, હત્યા કરેલ છે। આસપાસ અમને ડૉક્ટરે અને અમુક અમને જણાવ્યું કે એમના પર એક તીક્ષ્ણ હથિયાર કાં તો બોથલ પદાર્થથી એમને મારવામાં આવ્યો છે, જેથી એમને ગળું દબાવવામાં આવ્યું છે અને શરીર પર બીજી ઘણી બધી હાથે પગે ઈજા વધારે થઈ છે। તો આ કંઈ સીડી પર પડવાથી મોત થયેલ નથી, આ ખરેખર એક મતલબ એક સાજિશ છે, પ્લાનિંગ કરીને કોઈ વ્યક્તિને મારવામાં હત્યા કરવામાં આવેલ છે। તો અમે મારા માસીના છોકરા, અમે મારા મમ્મી અને બધા ભેગા થઈને અમે FIR અમે પોલીસ સ્ટેશને પહોંચ્યા છે કે અમને મારા મામાને ન્યાય